એનો સિદ્ધાંત. દ્રષ્ટાંત ગમે તે દીધું હોય, પાત્રની આમ કર્યું, આમ થયું, આમ થયું. હવે શ્રીજી મહારાજ વડોદરાની અંદર જ્યારે નારૂપંત નાના એ સયાજીરાવ ગાયકવાડે મહારાજને બોલાવ્યા અને નારૂપંત નાના ચમર ઢોળતા હતા, એ પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. ત્યારે એવું વર્ણન કર્યું છે કે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, ગજ બે ઠકે ચલે મહારાજા, ગજ બે ઠકે ચલે મહારાજા. વર્ણન એવું જ આવે છે, શ્રીજી મહારાજ હાથી ઉપર બેઠા છે વડોદરાની અંદર અને નારૂપંત નાના ચામર ઢોળે છે. હવે એક નંદ પંક્તિના આપણા જ સંતો છે, નંદ પંક્તિના સંતો, એમની રચનામાં એવું છે કે ભગવાન ત્યાં બહુ મોટા ઘોડા ઉપર બેઠા હતા વડોદરામાં સવારી નીકળી ત્યારે. સાચું શું? હાથીએ બેઠાએ કે ઘોડે બેઠાએ? બેય સાચું. શ્રીજી મહારાજ વડોદરામાં સવારી કાઢીને નીકળ્યા હતા એ વાત સાચી. ઘોડે બેઠા હતા, હાથીએ બેઠા હતા, મોર પર બેઠા હતા, એમાં બહુ વિચારવા જેવું નથી. એમ આ કાંડની અંદર થોડીક કથા જુદી ચાલે છે. ત્યાં એવું છે કે ગોપિકા ગોલોકની અંદર તુલસી નામની એક ગોપિકા રહેતી હતી. રાધાએ એને કૃષ્ણની સાથે વિહાર કરતા જોઈને એને શાપ આપ્યો. રાધાજીએ કહ્યું, કૃષ્ણની બાજુમાં તો કોણ હોવું જોઈએ? રાધા જ હોવી જોઈએ. એટલે રાધાજીએ શાપ ફટકાર્યો કે મારા સિવાય તું કોણ? અને એને શાપ ફટકાર્યો કે જા તું મનુષ્ય શરીર ધારણ કર. એટલે પૃથ્વી પર ધર્મધ્વજ રાજાની કુંવરી થઈ અને એની તુલના કોઈ સાથે નહોતી થતી, એટલે એનું નામ તુલસી પડ્યું. આવી એક કથા બ્રહ્મવૈવર્ત પુરાણની છે. પણ ગમે તે રીતે આ પ્રગટ થયો. આપણે વૃંદાની કથા વધારે પ્રસિદ્ધ છે એટલે આપણે એ કથા ઉપર જઈએ છીએ. એ વૃંદા કાળનેમી યવે જન્મી હરિ મેર, વૃંદા કૃષ્ણ ભક્તિ મારા હેલીન, પિતા જોઈને થયા છે ખિન્ન. વૃંદા પતિવ્રતા હતી. પતિવ્રતાના પ્રભાવે જાલંધરનું બળ તો ઓર વધ્યું, ઓર ધમાચકડી મચાવવા માંડ્યો બ્રહ્માંડમાં. આ બધી ફરિયાદ ભગવાન વિષ્ણુ સુધી ગઈ. એકવાર તો શિવજી લડવા ગયા તો શિવજીને હંફાવી દીધા અને શિવજીને ધક્કો મારીને પાર્વતીને કે મારી હારે વર્તું. આવો કામન થયો. પાર્વતી અદૃશ્ય થઈ ગયા. હવે આનું ઓપરેશન કરવું કેમ? એટલે વિષ્ણુ ભગવાન પાસે બધી અરજીઓ આવેલી. એટલે વિષ્ણુ ભગવાન આમ જોયા કરતા હતા. છેલ્લો ઉપાય આ બ્રહ્માંડની અંદર કોણ છે? ભગવાન વિષ્ણુ. આ બ્રહ્માંડમાં કંઈ પણ છેલ્લો નિર્ણય લેવો હોય ત્યારે છેલ્લામાં છેલ્લો નિર્ણય વિષ્ણુ ભગવાન લે. એટલે આ બ્રહ્માંડની અંદર ભગવાન વિષ્ણુની જ ઉપાસના સૌથી વધારે પ્રવર્તેલી છે. દરેક બ્રહ્માંડે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પંચાળાના ચોથા પ્રમાણે એ ત્રણેય બ્રહ્માંડાપત્યો છે. એક બ્રહ્માંડ નથી, બ્રહ્માંડ અનેક છે. તો અનેક બ્રહ્માંડના બ્રહ્માંડાપત્યો કેટલા હોય? અનેક હોય. શ્રીજી મહારાજે લોયાના પહેલા વચનાવતમાં એમ કીધું, આજે અમને શિવજીના દર્શન થયા. શિવજી મોટા નંદીશ્વર પર બેઠા હતા અને શિવજીની ઉંમર 40 વર્ષની હતી. તે 40 વર્ષની શિવજીની ઉંમર કેવી રીતે નક્કી થયું? 40 વર્ષની શિવજી તો પુરાણોમાં કેટલા જૂના વર્ણવેલા છે. તો શિવજી 40 વર્ષના, આ બ્રહ્માંડના જે શિવજીના ભગવાનને દર્શન થયા એમની ઉંમર 40 વર્ષની હતી. આ બ્રહ્માંડનું આયુષ્ય પણ અત્યારે અડધું થયું છે. એ આખી તાત્વિક વાત જુદી છે એટલે એમાં આપણે નથી જવું. પણ શાસ્ત્રની દરેક વાત એકદમ સત્ય ને એકદમ સાચી છે. એમાં શ્રીજી મહારાજનું આપેલું જ્ઞાન એકદમ સચોટ, સાદું પણ એકદમ સચોટ ને ઊંચું જ્ઞાન છે. જાલંધરારે લગ્ન થયા. પતિવ્રતાના પ્રભાવે બહુ રંજાડવા માંડ્યો. વિષ્ણુ ભગવાને નક્કી કર્યું, રાત્રે બેઠા બેઠા વિચારે છે કે આ જાલંધરનો કંઈ ઉપાય તો કરવો જ પડશે. એક ત્રિશૂળ પ્રગટ કર્યું ભગવાન વિષ્ણુએ. એટલે લક્ષ્મીજી તો ઘરમાં કંઈ ચહલ પહલ થાય એટલે પૂછે તો ખરા ને. લક્ષ્મીજી કે શું છે, કેમ હમણાં બહુ ચિંતામાં છો ને આમ કંઈક બહુ વિચારોમાં છો, હમણાં કંઈ મારે યારે બોલતા નથી, હસતા નથી, કાંઈ ટેન્શન છે? તમને ટેન્શન હોય ઘરવાળા પૂછે કે ના પૂછે? તમને પૂછે ને કે એવું કે હું મોઢું ચડાવીને ફરો છો, એમ કે હું કે કંઈ ટેન્શન છે? પતિવ્રતા છે ને લક્ષ્મીજી એટલે પૂછ્યું. એટલે ભગવાન વિષ્ણુ કે બીજું કાંઈ નહીં, ઓલો જાલંધર છે ને
એ બહુ ધમાલ મચાવે છે બ્રહ્માંડમાં. દેવતાઓને હેરાન કર્યા, શિવજીને હેરાન કર્યા, પાર્વતીની લાજ લેવા દોડ્યો. હવે એનો કંઈક ઉપાય કરવો પડશે. ત્યારે લક્ષ્મીજી કે જોજો, એ તો મારો ભાઈ થાય કે, કારણ કે સમુદ્રની પુત્રી હું છું અને જાલંધર ક્યાંથી પ્રગટ થયો છે? સમુદ્રમાંથી. એટલે મારો ભાઈ થયો. હું તમારી પાસે વચન માગું છું, મારા ભાઈને તમારે નથી મારવાનો. આ ખરું પાછું નવું આવ્યું. વિષ્ણુ ભગવાન કે હવે આને તો વચન તો અપાય નહીં, પણ વિષ્ણુ કે એક કામ કર, હું મારવા નથી જતો એને, એ વાત પાકી. હું એને મારવા નહીં જઉં, બસ હું એને નહીં મારું, એટલું હું તને વચન આપું છું. લક્ષ્મીજી કે હારું. એટલે પછી ભગવાન વિષ્ણુએ ત્રિશૂળ પોતાના પાર્ષદો જોડે મોકલાવી દીધું શિવજી પાસે અને કીધું કે તમે યુદ્ધ કરો જાલંધર હારે. બ્રહ્માજી પાસે મોકલ્યું. બ્રહ્માજી કે મારું કામ નહીં, શિવજી પાસે મોકલ્યું. એટલે શિવજીએ પછી જાલંધર હારે યુદ્ધ ચાલુ કર્યું. ઇન્દ્રને, દેવતાઓને બધાને કીધું બધાય પોતપોતાની જેટલી તાકાત હોય બધું લઈને આવો. તે બધી તાકાત લઈને બધી જ ધર્મ સેના હતી, દૈવી સેના બધી ભેગી થઈ. પણ એક જાલંધર બધાને કાફી પડે. કોના પ્રભાવે ખબર છે? વૃંદાના પતિવ્રતાના પ્રભાવે. એકદમ સ્વરૂપવતી સ્ત્રી હતી એ, પણ એનું પતિવ્રત એવું હતું, પતિવ્રતા એવી હતી, જેના કારણે જાલંધરને એટલી બધી શક્તિ મળતી કે શિવજી પણ હાંફી ગયા, દેવતાઓ પણ હાંફી ગયા. અને પછી અહીં લખ્યું છે, પતિવ્રતાની ટેક છે મોટી, બળ આપે છે પતિને કોટી, સામર્થ્ય પતિમાં જે જનાય. ગાવ આગળ, તમને વંચાતું નથી. સામર્થ્ય પતિમાં જે જનાય, નારી તના. કે તમને નથી વંચાતું? નડે જ કંઈક લાગે છે. ના ના, હવે પેલો અક્ષર કપાય છે, બરાબર છે. મેં કીધું આમ કેમ મૂંઝાઈ કેમ ગયા છે? નારી શબ્દ છે, નારી શબ્દ. સામર્થ્ય પતિમાં જે જનાય, સામર્થ્ય તમારે પતિમાં જે શ્રુતિ જનાય. તમારે નથી ગાવાનું, આમને ગાવાનું છે અને ખાલી જગ્યા પૂરી કરવાની છે. સામર્થ્ય પતિમાં જે જનાય, આગળ જે તમારું સામર્થ્ય છે કોના પ્રભાવે છે? પાવર બધો ન્યાથી આવે છે. પાવર બેંકો ન્યા મૂકી છે બધી. વાત એટલી છે. એટલે મારે તમારી જોડે આગલી કડી બોલાવી હતી, પણ તમે મારા ઈશારાને સમજ્યા નહીં. સુતી ભગત જે તાકાત છે ક્યાંથી છે? નારી તના સતીત્વ પ્રભાવ. જે તાકાત જેમાં છે એ બધી ન્યાથી છે. પતિવ્રતા હોય ને ન્યાથી તાકાત આવે આમાં. અને જેમાં તાકાત ના હોય ત્યાં સમજવાનું કઈ પ્રોબ્લેમ છે. જાલંધર કોઈ રીતે જીતાય નહીં. હવે વિષ્ણુ ભગવાન પાસે ફરી અરજી ગઈ. એટલે વિષ્ણુ ભગવાન છે ને લક્ષ્મીજીથી દૂર જતા રહે. લક્ષ્મીજીને કીધું મારે 2 દિવસ થોડું કામ છે, હું જઈને આવું છું. મારે થોડું આ બ્રહ્માંડની અંદર બધું આગું પાછું બહુ છે, પાલન પોષણ કરવાનું, બધું હમણાં ખાતું બગડી ગયું છે, એટલે મારે જવું પડશે. લક્ષ્મીજીને મૂકીને ભગવાન નીકળ્યા. ગયા અને પછી વિચાર્યું કે હવે આનું શું કરવું. લક્ષ્મીજીને વચન આપ્યું છે કે જાલંધરને મારે મારવાનું નથી, નહીં તો હું તો કે સુદર્શન મૂકું એટલે જાય. એટલે પોતે એક બ્રાહ્મણનું રૂપ લઈને ગયા. ક્યાં? વૃંદા વાટ જોવે છે કે મારો પતિ લડવા ગયો છે, કેટલા સમય થઈ ગયો આવ્યો નથી, મરી ગયો છે કે જીવતો હશે. એમાં વૃંદાને એક દિવસ સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર એવું સ્વપ્ન આવ્યું કે જાલંધર મરાયો. એટલે સવારમાં ઉઠીને ચિંતિત છે અને બેઠા છે પોતાની ઝૂંપડીમાં. અને ત્યાં ભગવાન સંન્યાસીનો વેશ લઈને પહોંચ્યા. સંન્યાસીનો વેશ લઈને પહોંચ્યા એટલે વૃંદા તરત પગમાં પડ્યા કે મુનિવર, તમે મારા આશ્રમમાં પધાર્યા, મારા મોટા ભાગ્ય છે. હું ઘણા સમયથી મારા પતિની વાટ જોઉં છું, ગયા છે લડવા માટે પણ આવ્યા નથી. એ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે? એમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને? અને ત્યારે આ સંન્યાસી કહે છે, હું જ્યોતિષ શાસ્ત્રનો ભણેલો છું અને હું કહું છું કે તમારો પતિ જે જાલંધર છે તો હણાઈ ગયો છે, મરી ગયો છે. અને ત્યારે વૃંદા પોક મૂકે છે કે હોય નહીં,
મારા પતિત્વના પ્રભાવે કોઈ દિવસ મારા પતિ મરે નહીં, પણ આ તો મને સ્વપ્નું આવ્યું એટલા માટે. એટલાની અંદર ભગવાને એવી યોગ માયા પ્રેરેલી ને, તે એક વાંદરો જાલંધરનું માથું લઈને આવ્યો અને ધડ લઈને આવ્યો. બે વાંદરા આવે, એક ધડ લઈને ને એક માથું લઈને. અને વૃંદાએ જોયું, વૃંદા પોકે પોકે રડવા લાગી. ત્યારે પેલા સંન્યાસી કે મારી પાસે એક વિદ્યા છે, જો તમે કહો તો હું જાલંધરને સજીવન કરી શકું છું. ત્યારે વૃંદા કહે છે, હું મારા પતિવ્રતાના પ્રભાવે જાલંધરને સજીવન કરીશ. આવી ભગવાન અને વૃંદા વચ્ચે જ્યારે ચર્ચા ચાલે છે અને બહુ વિનંતી કરી, ભગવાન કહે છે આ તારા પતિવ્રતાના પ્રભાવે આવે જીવિત નહીં થાય. એ લડતો તો અત્યાર સુધી, પણ હવે જીવિત થયો, એનો આત્મા તો જતો રહ્યો. પણ મારી પાસે એવી વિદ્યા છે, હું અંજલિ છાંટું તો આ જાલંધર બેઠો થાય. એટલે ભગવાને અંજલિ છાંટી, પેલું ધડ ને મસ્તક ભેગું થયું. ખરેખર જાલંધર તો લડે છે ન્યા. આ તો નવું જ મોડલ હતું આખું, પણ કોપી પેસ્ટ ભગવાને કરેલી. એનું ધડ અને માથું હાંધીને ભગવાને અંદર પ્રવેશ કરી લીધો અને જાલંધર જીવતો થઈ ગયો. હવે વિષ્ણુ તો કડિયા છડિયા બળિયા જ છે. એટલે પછી વૃંદાનું સતીત્વ ત્યાં આગળ એની સાથે વિહાર કરીને ભંગ કરાવ્યો. જેવું આ બાજુ એનું સતીત્વ ભંગ થયું, એનું પતિવ્રતાપણું ભંગ થયું, પર પુરુષ સાથેનો સંગ થયો અને ઓલી બાજુ ઉપર જાલંધરની શક્તિ ઘટી. જાલંધરનું માથું ત્યાં આગળ શિવજીએ ત્રિશૂળ જે એના મસ્તક ઉપર માર્યું, માથું કપાનું. વૃંદા આશ્રમમાં બેઠા છે, જાલંધરના રૂપમાં ભગવાન એક બાજુ પર બેઠા છે. ત્યાં જ એના આંગણામાં આવીને માથું પડ્યું. વૃંદા ચમકી ગયા કે આ કોણ અને માથું પડ્યું એ કોણ. અને ત્યારે વૃંદાને 100% એમ થયું કે આ ચોક્કસ મારી સાથે કપટ થયું છે. એને કીધું છે, પાણી છાંટીને, પાણી હાથમાં અંજલિ લઈને, પતિવ્રતા હતા, બોલો તમે કોણ છો? મારી સાથે કપટ થયું છે, મારું પતિવ્રતાનું વ્રત તમે તોડાવ્યું છે, કોણ છો? અને ત્યારે ભગવાન ત્યાં ચતુર્ભુજ રૂપની અંદર પ્રગટ થયા, વિષ્ણુ ભગવાન. અને ત્યારે વૃંદાએ કીધું કે તું જગતનો બાપ થઈને આખા બ્રહ્માંડનું પાલન કરવાનું તારા હાથમાં હોય ને, તું બધાનો પિતા હોય ને, તને આ એક દીકરી ઉપર એટલો દયા ના આવી? કે આ દીકરી ઉપર તને દયા ના આવી કે મારો પતિ, એનું માથું કપાઈ ગયું અને મારું પતિવ્રતાનું વ્રત ભાંગવાનો તને શું અધિકાર છે? પતિવ્રતાના અંગને રાખવાનો ઉપદેશ આપવાવાળા તમે ભગવાન વિષ્ણુ, એ તમે મારા પતિવ્રતાનો ભંગ કરાવો એનો તમને અધિકાર શું છે? આમ કહી અને વૃંદાએ ભગવાનને શાપ આપ્યો કે તમારું હૃદય જ પથ્થર જેવું છે, માટે પથ્થર થઈ જાઓ. હું તમને શાપ આપું છું. અને જેમ હું મારા પતિના વિરહમાં રજડી રજડીને અત્યારે દુઃખી થાઉં છું, એમ તમે પણ પત્નીના વિયોગની અંદર રખડી રખડી અને રડી રડીને દુઃખી થાશો. એ શાપ ભગવાને રામા અવતારની અંદર વિષ્ણુ ભગવાને રામા અવતારમાં ગ્રહણ કર્યો. ભગવાનને પથ્થર થવાનો શાપ આપ્યો. આ બાજુ ઉપર ભગવાને પણ સામે કીધું કે તારી મૂઢમતી છે, તું મને નથી ઓળખી શકી, જા તું પણ વૃક્ષ રૂપે થઈ જા. આ બાજુ ઉપર જાલંધરનો અગ્નિ સંસ્કાર, એની અંદર આ જે વૃંદાતી એ સતી થઈ ગઈ. અને સતી થઈ ત્યારે એ સતી થઈને એમાં બળી અને એમાંથી એક તુલસીનો છોડ પ્રગટ થયો. ભગવાન પથ્થર રૂપે શાલિગ્રામ થઈ ગયા અને આ બાજુ ઉપર વૃંદા હતી એ તુલસીના વૃક્ષ રૂપે થઈ ગયા. અને ભગવાને ત્યારે એટલું કર્યું, પ્રભુએ કરુણા કરી હતી, વૃંદાને તુલસી બનાવી દીધી, એવો વર દીધો ભગવંતે, રહુ અખંડ તુજ સંગે. વૃંદાને બહુ પશ્ચાતાપ થયો કે મેં ભગવાનને ક્યાં આવો શાપ આપ્યો. અને ત્યારે ભગવાને કીધું છે, તું તો મારી ભક્ત છો, મારા ધામની મુક્ત હતી, થોડા સમય માટે તને આ પૃથ્વી પર લાવવામાં આવી છે, પણ હવે તું અખંડ મારી ભેગા રહીશ. અને જા તને વરદાન આપું છું કે મને કોઈ પણ વસ્તુ અર્પણ કરવી હશે તો જ્યાં સુધી તને નહીં મૂકે ત્યાં સુધી હું કોઈ વસ્તુને ગ્રહણ કરીશ નહીં. તારો અને મારો સંબંધ અખંડ રહેશે. મારા જે ભક્તો છે એ મને કંઈ પણ ધરાવે એમાં તુલસી પત્ર મૂકશે નહીં ત્યાં સુધી હું ગ્રહણ કરીશ નહીં. અને મને સોનાના ઘરેણાઓ ધરાવે એના કરતાં પણ તુલસી પત્ર ધરાવે તો એને કરોડ ગણા માનીશ. આવું તુલસીજીને વરદાન ભગવાને દીધું છે. ત્યારે એટલે આપણે
કોઈ પણ વસ્તુની અંદર બોલીએ છીએ મેં કૃષ્ણ અર્પણ કર્યું છે. દાનનો અર્થ થાય કૃષ્ણ અર્પણ. તુલસીના પાંદડે દીધું એનો અર્થ એ થાય કે ફરીને પાછું લેવાનું નથી. એને તુલસીના પાંદડે દીધું કહેવાય. સમજાયું? પણ 15 વર્ષ પહેલા પંખો નાખ્યો હોય, 500 રૂપિયાના યજમાન થયા હોય પંખાના, અને 9 યજમાનના નામ લખાયા હોય 3 પાંખિયા પર, 9 પેઢીના નામ, 9 પેઢી આખી ચકડે ચડી હોય, અને 15 વર્ષ પછી પંખો ગોતવા નીકળે કે મારો પંખો ક્યાં, ભંગારમાં થઈને ઓગળી ગયો હોય પંખો 15 વર્ષ પછી. રે કોઈ મંદિર થયું હોય અને ત્યારે કાર્પેટ નખાવી હોય તે 20 વર્ષ પછી કાર્પેટ ગોતવા આવે, કાર્પેટ બદલાઈ ગયું હોય ત્યાં સુધીમાં તો. પણ જીવનો સ્વભાવ એવો, કૃષ્ણ અર્પણ કર્યા પછી પણ મન અર્પણ કરેલું નથી હોતું. તુલસીના પાંદડે અર્પણ કરે, જે ભગવાનને અર્પણ કર્યું પછી આપણું રહેતું જ નથી. પણ ભગવાનને અર્પણ કર્યા પછી પણ જો આપણો અધિકાર એની ઉપર આપણે રાખીએ છીએ તો ભગવાનને અર્પણ કર્યું જ નથી. તુલસી પત્ર મૂકવાનો અર્થ એ છે, આ તુલસીની કંઠી આપણે ગળામાં પહેરીએ છીએ એનો અર્થ એ છે કે મેં મારો દેહ, મન, પ્રાણ બધું ભગવાનને અર્પણ કર્યું છે. હવે જો આ તુલસીની કંઠી પહેર્યા પછી પણ આપણો અધિકાર આની ઉપર હોય તો આપણે અર્પણ કર્યું જ નથી ભગવાનને અર્પણ નથી કર્યું. ભગવાનને જ્યારે તુલસીના પાંદડે દઈ દીધું, ઈદમ ન મમ, આ મારું નથી, પછી ક્યારેય પણ ભગવાનને અર્પણ કર્યા પછી અધિકાર ના કરીએ. ભગવાનને અર્પણ કર્યા પછી એનું વિચારીએ નહીં કે આવે શું આનું. અર્પણ કરતા પહેલા 100 વખત વિચારવું, પણ અર્પણ કરી દીધું પછી એની ઉપર આપણો અધિકાર રહેતો નથી. એ તુલસી આપણને સમર્પણનું પ્રતીક છે, એ શીખવાડે છે. સમર્પણ પ્રતીક છે તુલસી, સમર્પણ પ્રતીક છે તુલસી. શાસ્ત્રો કહે સાધકને હુલસી, શાસ્ત્ર કહે સાધકને હુલસી. મારો શું કહે ને ભાખો, મારું શું કહીને ભાખો. સર્વે હરિનું કરીને રાખો, સર્વે હરિનું કરીને રાખો. હુંને ભૂલવું એ છે સાચી સિદ્ધિ, હુંને ભૂલવું એ છે સાચી સિદ્ધિ. હુંને ભૂલવું એ છે સાચી સિદ્ધિ, હુંને ભૂલવું એ છે સાચી સિદ્ધિ. એવી ગુરુ કૃપાથી થાય ભક્તિ, એવી ગુરુ કૃપા